મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ મેટ્રો લાઇન 9ના ટ્રાયલ રનને કાશી ગામથી દહીસર પૂર્વ સુધી હરીઝંડી આપી। મુંબઈમાં મેટ્રો લાઇન 9ના પ્રથમ તબક્કાનું ટ્રાયલ રન કાશીગાંવથી દહીસર પૂર્વ સુધી શરૂ થયું। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ટ્રાયલ રનની શરૂઆત કરી અને સાથેમાં ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજીત પવાર પણ હાજર રહ્યા। આ મેટ્રો લાઇન 9 મુંબઈને મીરા ભાયંદર સાથે જોડશે, જે શહેરના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં પરિવહન સુવિધાઓમાં સુધારો લાવશે। મેટ્રો લાઇન 9નો પ્રથમ તબક્કો દહીસર પૂર્વથી કાશીગાંવ સુધીનો 13.5 કિલોમીટરનો ઊંચાઈ પર આવેલ માર્ગ છે। આ લાઇન મુંબઈ મેટ્રોપોલિટન રિજિયન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા 2 તબક્કાઓમાં બનાવવામાં આવી રહી છે। પ્રથમ તબક્કામાં 4 સ્ટેશનોનો સમાવેશ થાય છે: દહીસર, પાંડુરંગવાડી, મીરાગાંવ અને કાશીગાંવ। આ મેટ્રો લાઇન 9 મુંબઈના પશ્ચિમ એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિકની ઘનતા ઘટાડશે અને પશ્ચિમ રેલવેની ઉપનગર ટ્રેનો પરની ભીડ ઘટાડશે। આ લાઇન મીરા ભાયંદર અને દહીસર વચ્ચેના મુસાફરો માટે મહત્વપૂર્ણ પરિવહન વિકલ્પ પ્રદાન કરશે। મેટ્રો લાઇન 9ના પ્રથમ તબક્કાની ટ્રાયલ રનની શરૂઆત રાજ્ય સરકારની વિકાસની દ્રઢ પ્રતિબદ્ધતાને દર્શાવે છે। આ મેટ્રો લાઇનના કાર્યરત થવાથી મુંબઈના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં પરિવહન સુવિધાઓમાં સુધારો થશે અને મુસાફરોને વધુ આરામદાયક અને ઝડપી મુસાફરીનો અનુભવ થશે।